વડોદરા શહેરમાં કાલાકુડા બ્રિજ પાસે વડોદરા પેટ પેરેન્ટ સંસ્થા છે તેમના દ્વારા ચકલીઓ માટે ફ્રીમાં વાત કરીએ તો પક્ષીઓના માળા, પાણીના કુંડા અને ફીડરનું વિતરણ કરવામાં આવ્યું। વિશ્વ ચકલી દિવસ હોય તે નિમિત્તે વડોદરામાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી। અલગ અલગ રીતથી લોકો ઉજવણી કરતા હતા। ફ્રીમાં કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, ફ્રીમાં માળાનું વિતરણ કરવામાં આવ્યું। તો તેને જ અંતર્ગત વડોદરા પેટ પેરેન્ટ સંસ્થા છે તેમના દ્વારા પણ મફતમાં ચકલીઓ માટે પાણીના જે કુંડા છે, માળા છે અને તેમના ફીડર છે તેનું પણ વિતરણ કરવામાં આવ્યું। મકરપુરા જીઆઈડીસી ખાતે આજે હોળીનો તહેવાર છે તે માટે હોળીની પૂજા માટે 80 જેટલા ખજૂર અને ધાણીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। શેરીના જે બાળકો છે તેમના પરિવાર સાથે હોળીનો દિવસ ઉજવી શકે તે માટે અણધારી જે હોળી ઉત્સવ છે સામગ્રી મેળવી અને ખુશ થયા હતા, તેમને આશીર્વાદ પણ આપ્યા હતા। તો આ સાથે જો વાત કરીએ તો તમામ જે લોકો છે તેમના દ્વારા ઠેર ઠેર ધાણી અને ખજૂરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। તેને જ અંતર્ગત જીઆઈડીસી ખાતે પણ ખજૂર અને ધાણીના પેકેટ છે તેનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ જે ગ્રુપ છે તેમના દ્વારા જ જે શેરીના બાળકો છે અને પરિવાર છે તેમની માટે આ હોળી નિમિત્તે વિતરણ કરવામાં આવ્યું। જે હમણાં ગઈકાલે પરમ દિવસે ચકલી ડે ગયો એના અનુસંધાનમાં અને ગરમી અત્યારે પડી રહી છે એટલે દરેક પક્ષીઓને ને નાના મોટા પક્ષીઓને તેમની જરૂરિયાત પ્રમાણે પાણી અને દાણા મળી રહે, ચણ મળી રહે એ આશયથી આ અભિયાન સારું કર્યું છે। અને મને ઘણો આનંદ છે કે વડોદરા શહેરમાં જે નાગરિકો છે એ બહુ જ ઉત્સાહી છે અને પોતાનો સમય ફાળવી અને જરૂરિયાત પ્રમાણેનું લઈ જાય છે। તે બદલ સૌનો આભાર માનું છું। અત્યારે રિક્વાયરમેન્ટ પ્રમાણે લાયા છે, હજુ સ્ટોકમાં છે, જેમ જેમ જરૂરિયાત પડશે એમ લાવતા રહીશું। દિલીપ પટેલ।